જો મિત્રો, તો હું અને બીજલભાઈ આજે જઈ રહ્યા છીએ ભાવનગર શ્યામ ઇલેક્ટ્રોનિક્સના સત્વારે એવોર્ડ ફંક્શનનું આયોજન કરેલ છે. તો હું અને બીજલભાઈ જઈ રહ્યા છીએ. કોણ કોણ મિત્રો આવવાના છો હાલો જલ્દીથી કોમેન્ટ કરો. અને જો આખો પ્રોગ્રામ તમને લાઈવ બતાવશું અમે, તો અમારી સાથે આ વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, તો ભાવનગર અમે પહોંચી ગયા છે. જો તો હાલો તમે પણ આવી જાઓ ભાવનગરમાં. ફૂલ મજા કરવાની છે આપણે સાથે મળીને. આપણે એન્ટર થઈ ગયા છીએ ભાવનગરની અંદર. મંડપ નીચે આવી જાય. આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરવાની છે. ભણભાઈ શું કરવાનું તમારે? હા, જો એવોર્ડ જોઈએ છે બધાનો. મારા રાજુભાઈને એવોર્ડ આવો આપવાનો છે ભાઈ. બરાબર છે ને એવોર્ડ રાજુભાઈ? અરે બરાબર. તમાર શ્યામ ઇલેક્ટ્રોનિક નો એવોર્ડ કેમ રહ્યો? કાંઈ એક નંબર. એક નંબર. હા, એમ તો કાંઈ ઘટવું ન જોવે. નથી આવતા એને કહું છું કે તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું, બનાવવાનું. કોઈ ફેમિલી વાળા આપણા ઘરે ખાવાનું નથી નાખી દેતા, એટલે વિડીયો બનાવવાનો, શરમાવાનું નહીં. એટલે વિડીયો બનાવતા રહેવાના. આ હું એક ગીત સંભળાવું. ઓય રાજુ પ્યાર ના કરિયો દિલ ટૂટ જાતા હૈ. આપણે રાજુભાઈ મકવાણા એમને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સારી એવી મહેનત કરે છે અને ખૂબ સારું એવું કામ છે એમનું. અમે તો પછી એવોર્ડ અમારી પહેલાનો એડ બનાવ્યા રાજુ. અને રાજુની ઘણી બધી શોર્ટ ફિલ્મો પણ છે. રાજુભાઈ શું કહેવા માંગશો શ્યામ ઇલેક્ટ્રોનિક વિશે? જય માતાજી બધા મિત્રોને. તો હું અને તમે બધા ભેગા થયા છીએ શ્યામ ઇલેક્ટ્રોનિક્સના સથવારે ભાવનગર. તો અમારા બહુ જૂના મિત્ર એવા વિક્રમભાઈ, જેના લીધે આપણે આગળ આવ્યા છીએ, જેને આપણને સદા સૂચન અને પ્રેરિત કર્યા, એના લીધે જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે આપણા ગુરુ તો એ જ છે વિક્રમભાઈ. ખાસ નાના કલાકારોને કહી દઉં છું કે તમને એમ થતું છે કે આપણે આ લાઈનમાં આગળ આવું તો શું કરવું? શું તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવો. વિડીયો બનાવો, રોજ 1-2 કન્ટેન્ટ નાખો. આજ નહીં તો કાલ તમે વાયરલ થશો, એ હરીફાઈની ગેરંટી છે. એકાદી શાયરી સંભળાઈ દે, આ બધાને એમ થવું છે કે વાહ ભાઈ વાહ. તો જો શાયરી કહું છું, પણ મજા આવે ને તમે આકલા વાકલા કરજો તો મને મજા આવી જાય. અમારે વાજા મળ્યો ભાવનગરનું ઘરેણું કહેવાય. અને શોર્ટ મૂવીની અંદર અમારે ભૂકા કાઢી નાખી. અને અમારું નવું શોર્ટ મૂવી એક આવે છે, દોસ્તી નંબર 1, RK ડિજિટલ ચેનલ ઉપર. તો બધાય જોવાનું ભૂલતા નહીં. એની હિરોઈન કોણ છે? જો ભાઈ, એ તો થોડુંક સરપ્રાઈઝ છે. અને આમાં કામ એવું છે કે અમુક વસ્તુ આવે ને અમુક વસ્તુ જાય, પણ જૂની મહેનત કરી હોય એ કઈ તો ભૂલાવાની છે નહીં. અને ભાઈ અમારે રાજુભાઈ મકવાણા જો કે ઘણા વર્ષોથી શોર્ટ ફિલ્મમાં મહેનત કરે છે અને એનું પરિણામ તેને બહુ સારું કર્યું. અને મારા ગુરુદેવ એટલે કે જેમ રાજુભાઈ કીધું ને એમ મારા ગુરુદેવ વિક્રમ રાવળ, જેમ કે મેં યાર 3-4 મૂવીમાં હારવાર કામ કર્યું છે, પ્લસ ઘણા તો સોંગ કરી દીધા. કેમ વિક્રમભાઈ? પણ અત્યારે ગુરુને ચેલો બાજુમાં ઊભા છે બરાબર, પણ શ્યામથી તો શામ જેવું તો ન થાય. કેમ કે અહીંયા ભાવનગર તો ઠીક, પણ ઓલ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિકમાં નામ ગૂંજતું હોય ને તો એક જ છે, શ્યામ ઇલેક્ટ્રોનિક. એનો સ્પેશિયલ ડાયલોગ તમને તો ખબર જ છે, નફા સાથે નફરત અને શ્યામથી સસ્તું ક્યાંય નહીં. રાજુ સાહેબ, હાલો રાજુભાઈ શાયરી બોલે પછી વાજા બોલશે, પછી આરીફભાઈનો ડાન્સ પણ જોવાનો છે. કારણ કે એને બહુ ઉતાવળ છે ને એને જવા નથી દેવાના. એને એડું જ બનાવી છે, નકરી એકથી આનંદ કરી લ્યો, એડું પછી આયાત કરવાની છે. હું 3 એડ પડતી મૂકીને આવ્યો છું.
હાલ. એલા હેડુ તો ભાઈ તો મારે પેન્ટિંગમાં પડી છે, એક તો અપલોડ કરવાની છે. અને અમારા નીતેશભાઈ ગોહિલે 5 એડ પડતી મૂકીને અહીંયા બેઠા છે અને શ્યામ ઇલેક્ટ્રોનિક વાળાને 30 એડ અપલોડ કરાવવાની છે બધા પાસે, એટલે શાંતિ રાખો બધા કીધું. નીતેશભાઈ કાંઈક કહે છે. મને બોલતા જ નથી આવડતું. હવે આપણે રાજુભાઈની શાયરી સાંભળીએ. રાજુભાઈ થઈ જાય. તો મજા આવે શાયરીમાં આંકલા કરજો તો મને એક મજા આવશે, બરોબર? કે કદર કરી લ્યો અમારી, કઈ કામ આવશું. અરે કદર કરી લ્યો અમારી, કઈ કામ આવશું. અને કરશું ને તો એવું કરશું સાહેબ, આગળ અમારું નહીં તમારું બધાયનું નામ લાવશું. આ બીજી રાજુભાઈ. ભાઈ મુનાભાઈ આવી જાઓ. એકવાર જોરદાર તાળીઓથી બધાવો મુનાભાઈ ગોંડલિયાને, શ્યામ ઇલેક્ટ્રોનિક ભાવનગરના ઓનર. આવો રાજુભાઈ. અને ભાઈ સ્વાગત થાય છે, જોરદાર તાળીઓથી બધાવો અમારા રાજુભાઈને. હા રાજુ, એ રાજુ માયલા શ્યામ किधर है रे? ए राजू तू तो श्याम में हमारे लेने आ गया रे बाबा. ભાઈ ને હાથ નથી પણ મહેનત જારી છે. આવી જાઓ મિત્રો, તાલીઓથી વધાવો બીજલભાઈને. એમને બે માંથી એકેય હાથ નથી, છતાંય આટલી બધી મહેનત કરે છે. અને એમને ઇન્સ્ટાગ્રામ ની અંદર 70,000 ફોલોવર છે. ઓહો. અને હમણાં ટૂંક સમયની અંદર 2 મહિનાની અંદર 70,000 ફોલોવર્સ બનાવ્યા છે. એટલે એ તમારા બધાના સાથ સપોર્ટ આટલું બધું શક્ય બને, બાકી કોઈની તેવડ નથી. ભાઈ ભાઈ એનું સ્વાગત અમારા બાપુ કરશે. રાજુભાઈ પકડો. છતાં પણ તમે જે ચેલેન્જ આપો એ ચેલેન્જ પૂરી પાડે. જય હિન્દ. पैसों से सब कुछ खरीद सकते हैं, क्योंकि बेचने वाले के यहाँ बाजार है. और छोड़ के चले जाए तो टेंशन मत लेना मेरे दोस्त, क्योंकि चाहने वाले भी यहाँ पर 1000 है. વાહ ભાઈ. હવે આ રાજુભાઈ નું જોઈને મેં એક જગ્યાએ ગયો ને જોઈ, પણ તારા જેવી નહીં. તો એ છોકરી મને કેલા મને આવડે શાયરી, તો તું કે એને કીધી ઈની ઠપકર્યો મને કે ઊની ઊની ખીચડી અને એમાં નાખતું દહીં, તું હું તારી બેન ને તું મારો ભાઈ. પછીનો મેં શાયરી બંધ કરી દીધી છે. તો હવે અમારે વાજાભાઈ માટે દોસ્તી અને વિક્રમભાઈ માટે દોસ્તી માટે મારે એક શાયરી કહેવી છે. ત્યારે અરે સૂરજ બદલે ચાંદ બદલે, બદલે આ નદીઓના કિનારા, પણ ગમે એવો સમય આવે સાહેબ, જે ના બદલે ને એ યાર હે હમારા. ભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર. સલીમ બેનીન જ્યાં હોય નથી આપણે સ્ટેજ ઉપર વધારે ભાઈ. સલીમ બેનીન. આપણે કોઈ પણ અહીંયા એવોર્ડ લેવા માટે આવશે, આપણે એને તાળીઓથી વધાવશું. કારણ કે એવોર્ડ મળ્યો એ મહત્વનું છે, એમાં શું મળ્યું મહત્વ નથી. અહીંયા સ્ટેજ ઉપર બોલાવ્યા, માન સન્માન આવું ક્યાં મળવાનું? તો કે શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં. અને ખરેખર હજુ પણ કહું છું, આપ સર્વનો દિલથી આભાર સાથે વંદન. થેન્ક યુ મોજી. હાલો મિત્રો, તો ભાવનગરને બાય બાય કરીને અને એવોર્ડ લઈને અમે નીકળી ગયા છીએ ઘર તરફ. તો હવે ફટાફટ પહોંચવાનું છે ઘરે, એટલે હાલો હવે નીકળી જાવી. અને ખૂબ મજા આવી એવોર્ડ ફંક્શનમાં અને મોજ કરવાની છે, બરાબર? તો હાલો ફરી મળીશું આવા નવા વ્લોગ સાથે. તો આપણે સૌથી પહેલાં તો ઘરે પહોંચી જવી, બરાબર? આ વ્લોગમાં તમને ખૂબ મજા આવી હોય તો આવા નવા વ્લોગ અમે લઈને આવતા જ રહીશું અને ચેલેન્જ પણ આવતા જ રહીશું. તો ખૂબ સપોર્ટ કરજો મિત્રો. હાલો હું હવે ગાડી આંખો પણ